તો જે આરએનબી સ્ટેટ હસ્તકના, આરએનબી પંચાયત હસ્તક, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જીએમબી, ફિશરીઝ, આવા 5 ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે. આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ 7 જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે. આ 7 પૈકી 4 મુખ્ય પુલ એવા છે. એક તો મછુંદરી નદી, જે ઉના ખાતે આપણો પુલ આવ્યો છે, એ મછુંદરી ઉપરનો એક પુલ છે. એક પુલ જે છે આપણો એ કાજલી, જે આપણું જે બીએમસી છે એની આગળ હિરણ નદી ઉપરનો પુલ છે. એક પુલ જે છે એ તલાલાના ગામમાં પંચાયત હસ્તકનું એક નામ એક્ઝેક્ટ પણ એનો પુલ છે જે જર્જરિત છે. અને અન્ય એક પુલ જે છે આપણો અહીંયા ગુજરાત મેરીટાઈમ બોર્ડની જે એક પુલ છે. આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે પ્રસિદ્ધ કરી દીધું છે. ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે, જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય. એટલે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે. અને આ ઉપરાંત જે રિપેરનું હતું, તો એક નદી અહીંયા આપણે જે દેવકા નદી ઉપરનો એક પુલ છે આપણે વેરાવળ તાલુકામાં, તેની જે એપ્રન એનું ધોવાઈ ગયું હતું. પુલને કોઈ ક્ષતિ થઈ નથી, પરંતુ જે વહેતા પાણીથી પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આરસીસીનું એપ્રન બનાવવામાં આવતું હોય છે. એ એપ્રન ધોવાઈ ગયું હતું. એ એપ્રનની રિપેરની કામગીરી હાલમાં ચાલુ છે, ગઈકાલથી ચાલુ છે કામગીરી, અને આજે પણ એ કામગીરી ચાલુ છે. આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે હોય સ્ટ્રક્ચરની, એ માટે પણ આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. જે જીએમબી હસ્તકના 3 પુલો છે એનું જે આપણી પાસે એસવીઆઈમાંથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે, એનું રિપેરિંગ કરવું પડે એમ છે. જે તલાલાના પુલની જે વાત કરું છું, જે બંધ કર્યો આપણે, એ પંચાયત હસ્તક નવો પુલ મંજૂર થઈ ગયેલો છે. એટલે એનું અત્યારે સોઇલ ટેસ્ટિંગની કામગીરી પણ પતી ગઈ છે. એટલે એના હવે એસ્ટિમેટ બનીને એ પણ નવો પુલ બનાવવાની કામગીરી ચાલુ થઈ જશે. જે બાકીના 2 પુલ છે રિપેરિંગ કરવા માટે આપણે નેશનલ હાઈવે ઓથોરિટીને જણાવ્યું છે અને અમે એના સાથે પત્ર વ્યવહાર પણ કરી રહ્યા છીએ. અને જરૂર લાગશે તેમને રૂબરૂ બોલાવીને પણ સૂચના આપીશું. આમ જિલ્લામાં અત્યારે હાલ કુલ 7 પુલોમાં આપણે ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે. એક પુલમાં આપણે એપ્રન રિપેર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. લગભગ 45 પુલોનું, નાના મોટા થઈને 45 પુલોનું આપણે ઇન્સ્પેક્શન કરેલું છે. અને અમુક નાના પુલો હોય, અમુક મોટા પુલો હોય, અમુક મધ્યમ પુલો હોય, બાકીના તમામ આપણને અત્યારે યોગ્ય જણાયા છે.